હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા દેશી મિની વ્લોગમાં। આજે તો લણવાની છે ડુંગળી। તો હું આવી ગઈ છું ડુંગળી લણવા માટે અને આખો દિવસ ડુંગળી લણી એટલે થાકી ગઈ અને ભૂખ પણ લાગી ગઈ એટલે આવી ગઈ ઘરે અને બેસી ગઈ નાસ્તો કરવા માટે। તો નાસ્તામાં છે પેંડા, ચવાણું અને મીઠી પાવપટ્ટી। તો આવી જાઓ બધાય નાસ્તો કરવા માટે। અને પછી મને ચટપટું ખાવાનું મન થઈ ગયું તો મેં મૂકી દીધા બટેટા બાફવા માટે અને મારે બનાવવાના હતા બટેટા ભૂંગળા। તો આ છે આપણી વાડીના ફ્રેશ એવા ટમેટા। અને ફાઇનલી બટેટા બફાઈ ગયા એટલે ફોલવાનું કરી દીધું ચાલુ। તો આપણે બધા જ બટેટા બફાઈ ગયા છે ને એનું કટ કરી નાખ્યું છે ને આપણને છે ને સૂકી ભાજી જેવા બટેટા ભાવે છે એટલે આપણે મરચાં અને ટમેટા પણ કટિંગ કરી નાખ્યા છે ને હવે વઘારવાના છે બટેટા। તો એના માટે મેં મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે ને તેલ થઈ ગયું એટલે એમાં નાખી દીધી રાઈ, જીરું, મીઠો લીમડો અને મરચાં બધું જ નખાઈ ગયું ને પછી એમાં નાખી દીધા ટમેટા અને કરી નાખ્યું મિક્સ ને પછી નાખી દીધી એમાં હળદર ને પછી નાખી દીધું ધાણા જીરું પાવડર અને પછી નાખી દીધી લસણવાળી ચટણી અને ગ્રેવી આપણે કરી નાખી સરસ મજાની તૈયાર। અને પછી એમાં નાખી દીધા આપણે બટેટા અને કરી નાખ્યા મિક્સ। તો આપણે બટેટા બની ગયા છે અને એમાં નાખી દીધા આપણે ફ્રેશ ધાણા। તો બટેટા તો આપણા વઘારાઈ ગયા છે અને હવે આપણે બનાવવાના છે ભૂંગળા। તો ભૂંગળા તળવા માટે મેં ભૂંગળા લઈ લીધા છે અને મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે અને તેલ થઈ ગયું એટલે એમાં આપણે કરી દીધા ભૂંગળા તળવાનું ચાલુ। તો જો આપણે ભૂંગળા તળાય છે અને ફાઇનલી આપણા બધા જ ભૂંગળા તળાઈ ગયા છે। જોઈ શકો છો તમે આપણે 2 કાથરોટ ભરીને ભૂંગળા બનાવી નાખ્યા છે અને હવે બેસી ગયા છે જમવા। તો છે બટેટા ભૂંગળા, મરચું, વડીનું શાક, છાશ અને રોટલી। તો આવી જાઓ બધા જમવા માટે। તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી। આવા નવા મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહેજો કે બટેટા ભૂંગળા કેવા બન્યા છે। બાય બાય।